મહત્વના સમાચાર અમદાવાદના વાડેજ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। વાડેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં મહિલા ઘરઘાટીએ જ ચોરીને અંજામ આપ્યો હતો। એનઆરઆઈ દંપતીના ઘરમાંથી 21 લાખના દાગીનાની ચોરી કરી હતી। મહિલા ઘરઘાટીએ આર્થિક ફાયદા માટે પ્રેમી સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે વાડેજ પોલીસે મહિલા ચોર પાસેથી 17 લાખથી વધુના દાગીના હાલમાં રિકવર કર્યા છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। આ બનાવની અંદર કોઈ ઘરનો જ અંદરનો કોઈ સભ્ય હશે એવી જાણકારી સાથે એકદમ ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરવામાં આવેલી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે આ ઘરની અંદર જે કચરા પોતાનું કામ કરતા પાયલબેન મનુભાઈ પરમાર, જે એમને પૂછપરછ કરતા આ બનાવ અંગેની પોતાની તમામ હકીકત જણાવેલી હતી કે પોતાના જે પ્રેમી જે છે જયદીપ સુરેશભાઈ સોલંકી સાથે એમને ઓળખાણ હોય અને મિત્રતાને કારણે બંનેને એકબીજાના મદદગારીમાં આ